અંકલેશ્વર જીઆઈડીસીમાં જલદર્શન સોસાયટીમાં રહેતા અને શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટની કારમાંથી ₹10,00,000ની ચોરી થઈ હતી. ડિસેમ્બર અને વર્ષના અંતે 10,00,000ની માલમત્તાની ચોરી થતાં પોલીસ દોડતી થઈ હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતો કલ્પેશ ઉર્ફે કપિલ મોહનભાઈ બોચિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે. બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા. પકડાયેલ આરોપી કલ્પેશ બોચિયાએ વોન્ટેડ રોજનીશ ગુમાને સાથે મળી ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચોરીની તૈયારીના ભાગરૂપે પહેલા જ વિસ્તારમાં ચોરી કરવા જવાના હતા તે વિસ્તારના આરટીઓ પાસિંગની ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવડાવી દીધી હતી. જે લોકો બીમાર હોય કે પથારીવશ હોય તેમના ડોક્યુમેન્ટ મેળવી તેમના નામ પર રોકડાથી 2 બાઇકની ખરીદી કરી. હવે માથે હેલ્મેટ પહેરી ચોરી કરવા જવાનું નક્કી કર્યું. પકડાયેલા બંને ચોર અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા હતા. છારાનગરમાં રહેતા ગેંગના સાગરીતો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થઈ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બંને ચોર અમદાવાદ તરફ બાઇક લેવા જતા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં રોજનીશ ગુમાને રોહિત ઉર્ફે નાગીન દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી 10,00,000ની રોકડ ભરેલી બેગ કારમાંથી ઉઠાવી હતી, જેમાં ગૌરવ ઉર્ફે વૈરનિક ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી. સૌરભ મનહરભાઈ ધવડે આ ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી, જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકાનવાળા ચંદનકુમાર ધડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી. એલસીબીએ 2 બાઇક 3 મોબાઈલ સાથે બંનેની ધરપકડ કરી હતી, જ્યારે ટોળકીના અન્ય 6 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.